હેલો એવરીવન. આપણા બોડીમાં બરાબર આપણા શરીરમાં જ્યારે આપણને થાય કોઈ પણ જે જેનેટિક ઇન્ફોર્મેશન છે, જનીનને લગતી કોઈ પણ માહિતી છે એનું એકમાંથી બીજી જગ્યાએ વહન કઈ રીતે થાય છે. બરાબર, ધારો કે કોઈ પણ જાતનું આપણને ઇન્ફેક્શન્સ લાગ્યું છે તો એને જ્યારે ઇન્ફેક્શન્સ લાગ્યું છે એટલે કે એન્ટીજન આપણા બોડીમાં એન્ટર થયું છે, બરાબર, એની સામે એનો પ્રતિકાર કરવા માટે એન્ટીબોડી રિએક્શન થાય છે, બરાબર, એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. તો એવી રિએક્શન કયા પ્રકારે થાય છે, બરાબર, કે જે એની સામે પ્રતિકાર કરવા માટે એની સામે એવી સિક્વન્સ કે કોડોન જે છે એનું નિર્માણ થવું. બરાબર, તો કે કઈ રીતે, તો કે એના માટે જવાબદાર કોણ છે, તો કે તમે નામ સાંભળ્યું mRNA, કે જેને આપણે મેસેન્જર RNA એવું કહીએ છીએ. બરાબર, કે જે મેસેજ પાસ કરે છે તેવું છે. ટ્રાન્સફર RNA, tRNA કહીએ છીએ જેને, બરાબર, rRNA જેને રિબોઝોમ RNA કહીએ છીએ. બરાબર, આવું કંઈક જે છે એ જોવા મળે છે RNAમાં. RNA એટલે તો કે રિબોન્યુક્લિક એસિડ, બરાબર છે, કે જે આપણે DNA આગળ ભણી ગયા, DNA છે એનું સ્ટ્રક્ચર ભણી ગયા, એનું રેપ્લિકેશન ભણી ગયા, બરાબર. તો કે એમાં જે શૃંખલા જે કે પ્રાઇમર તરીકે વપરાય છે તો કે RNA. તો કે આ જે RNA જે છે રિબોન્યુક્લિક એસિડ એ છે શું, તો કે આ જે રિબોન્યુક્લિક એસિડ જે છે, બરાબર, તો કે રિબોન્યુક્લિક એસિડ જે છે એ રિબોઝ સુગર ધરાવે છે. આગળ આપણે ભણી ગયા હતા DNAમાં, બરાબર, કે ત્યાં સુગર, તો અહીંયા શું, તો કે રિબોઝ પ્રકારની જે છે સુગર ધરાવે છે. તો કે આ જે RNA જે છે તો કે મોટા પ્રમાણમાં ક્યાં હોય, તો કે કોષ કેન્દ્રનો જે કોષ રસ છે એની અંદર મોટા, એટલે કે જે સાયટોપ્લાઝમ છે કોષ રસની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે ન્યુક્લિયસ જે છે એટલે કે કોષ કેન્દ્ર જે છે એની અંદર બહુ ઓછી માત્રામાં જે છે RNA આવેલા હોય છે. બરાબર, અહીંયા તો કે જે સાયટોપ્લાઝમમાં જે કોષ રસમાં જે છે એ તો કે એ મુખ્યત્વે શું ધરાવે, તો કે મુખ્યત્વે એ રિબોઝોમ્સ છે એ ધરાવે છે. અને જે કોષ કેન્દ્રની અંદર આવેલા RNA જે છે એ શું ધરાવે, તો એ ન્યુક્લિયોલસ ધરાવે છે. બરાબર, ફાઉન્ડ ક્યાં, જો તો કે જે કોષ કેન્દ્રની અંદર આવેલું જે ન્યુક્લિયોલસ જે છે, બરાબર છે, કોષ કેન્દ્ર છે, અહીં કોષ કેન્દ્રની અંદર આવેલું ન્યુક્લિયોલસની અંદર જે છે એ RNA આવેલું હોય છે. જ્યારે કોષ રસની અંદર આવેલા રિબોઝોમ્સમાં જે છે એ આ અને RNA જે છે એ જોવા મળતું હોય છે. તો કે આ જે RNA જે છે કેવું છે, તો કે જે આપણે આગળ જોઈ ગયા કે મેઇન વસ્તુ RNA અને DNA નો ડિફરન્સ, તો કે DNA જે છે એ કેવી, તો કે આવી ડબલ શૃંખલાવાળી, બરાબર, બેવડી કુંતલમય રચના છે. જ્યારે RNA જે છે માત્ર સિંગલ સ્ટ્રેન્ડેડ છે, એક જ શૃંખલા ધરાવે છે. RNA બેવડી કુંતલમય રચના ધરાવતું નથી. મતલબમાં કે અહીંયા જે RNAનું જે સ્ટ્રેન્ડ જે છે, શૃંખલા જે છે, એમાં ઘણા બધા જે છે રિબોન્યુક્લિયોટાઇડ્સના યુનિટ્સ આવેલા હોય છે. ઘણા બધા યુનિટ જોવા મળે કે જેને શું કહેવામાં આવે, તો કે રિબોન્યુક્લિયોટાઇડ્સ એવું કહેવામાં આવે છે. અને જે તો કે જે આ RNA મોલેક્યુલ જે છે એ ઘણા બધા આવા ન્યુક્લિયોટાઇડ્સ જે છે એ જોડાઈને જે છે RNAનું નિર્માણ થાય છે, એની શૃંખલા બને છે. બરાબર, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જે છે એ જોડાઈને બને છે. તો કે આ જે ન્યુક્લિયોટાઇડ જે છે, RNAના જે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે, તો કે ન્યુક્લિયોટાઇડ્સમાં શું હોય, તો કે મુખ્યત્વે 3 પ્રકારના જે છે એ કમ્પોનન્ટ્સ ધરાવે છે. 3 કમ્પોનન્ટ્સમાં કોણ કોણ, તો કે જે પહેલી વસ્તુ તો કે નાઇટ્રોજન બેઝ છે, બરાબર, અલગ અલગ પ્રકારના જે છે આપણે ખબર કે મુખ્ય 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે જોવા મળે છે. ઉપરાંત ફોસ્ફેટની હાજરી જોવા મળે છે. અને બીજું તો કે રિબોઝ સુગર જોવા મળે છે. તમને કોઈ કહે કે RNA શેનું બનેલું હોય છે, તો આપણે શું કહેશું, તો કે RNA જે છે એ રિબોઝ સુગરનું છે, ફોસ્ફેટનું છે અને નાઇટ્રોજન બેઝનું છે એ બનેલું જોવા મળે છે. નાઇટ્રોજન બેઝ તો કે 4 પ્રકારના જે છે, આમ તો જોઈએ તો કે મુખ્યત્વે નાઇટ્રોજન 2 પ્રકારના છે, તો કે કેવા, તો કે પ્યુરિન અને પેરિમિડિન. બરાબર, આપણે આગળના લેક્ચરમાં આના વિશે ભણી ગયા કે પ્યુરિન અને પેરિમિડિનનો ડિફરન્સ શું છે તે. તો કે પ્યુરિન અને પેરિમિડિન જે છે એ 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એ ધરાવે છે. એમાં પ્યુરિન જે છે એ પ્યુરિન તરીકે કોણ પ્રેઝન્ટ હોય, તો કે એમાં એડેનિન અને ગ્વાનિન જે છે આ બંને એ જે પ્યુરિન તરીકે હાજર જોવા મળે છે. જ્યારે પેરિમિડિન જે છે એમાં સાઇટોસિન અને યુરાસિલ જોવા મળે છે. આપણે DNAમાં શું ભણી ગયા હતા, તો કે યુરાસિલ, ત્યાં યુરાસિલને બદલે થાઇમિન જોવા મળતું હતું. તો જે થાઇમિન છે એના બદલે RNA જે છે એ યુરાસિલ ધરાવે છે. આ એનો બીજો ડિફરન્સ થાય છે કે RNA DNAનો, બરાબર, કે જે DNA જે છે એ નાઇટ્રોજન બેઝ ધરાવે જે છે એમાં થાઇમિન ધરાવે છે, એના બદલે અહીંયા RNAમાં થાઇમિનના બદલે યુરાસિલ જોવા મળે. બાકીના ત્રણેય જે નાઇટ્રોજન બેઝ સેમ જોવા મળે છે, બરાબર.
ઉપરાંત તો કે અહીંયા જે આરએનએ મોલેક્યુલ છે એ કેવો છે તો કે એકદમ સિંગલ સ્ટ્રેન્ડેડ છે, બરાબર. પરંતુ ઘણી વખત શું થાય તો કે એ ઘણા બધા વખત ફોલ્ડિંગ થઈને બેકવર્ડ પોતાની રીતે એટલે કે ઇટસેલ્ફ જે છે એ ડબલ હેલિક્સ જેવું એટલે કે ડબલ શૃંખલાવાળું સ્વરૂપ કેવી કોઇલ પણ બનાવે છે કે જે ડીએનએનું આપણે સ્વરૂપ જોઈએ છે એનું હેલિકલ સ્ટ્રક્ચર જેવું જોઈએ છે એવી રચના પણ ઘણી વખત આરએનએ જે છે ઇટસેલ્ફ જે છે પોતે નિર્માણ કરતું હોય છે એવું સ્વરૂપ પણ કોઇલમાં જોવા મળતું હોય છે, બરાબર. તો કે અહીંયા જે આરએનએ જે છે, બરાબર, એમાં જે પ્યુરિન અને પિરિમિડિન જે છે એનું પ્રમાણ જે છે એ સરખું જોવા મળતું નથી, બરાબર. પ્યુરિન અને પિરિમિડિન જે છે બંનેનું જે કહીએ ને કે બંનેનું અમાઉન્ટ એક સેમ નથી હોતું, બરાબર. બંને ઇક્વલ અમાઉન્ટ હોતું નથી, મતલબ બંને જુદા જુદા પ્રમાણમાં છે જોવા મળે છે, બરાબર. આ તો આપણે જોયું તો કે આરએનએનું સેમ જે ડીએનએનું સ્ટ્રક્ચર છે એના કરતાં થોડુંક ઊંધું એટલે કે ડીએનએ જે છે બેવડી કુંતલમય રચના ધરાવે, આરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ છે, બરાબર. ડીએનએના જે એમાં પણ જે 3 મોલેક્યુલ ધરાવે ફોસ્ફેટ, રિબોઝ સુગર અને નાઇટ્રોજન બેઝમાં, બરાબર. સેમ આરએનએ પણ એવું ધરાવે છે પરંતુ જે નાઇટ્રોજન બેઝ છે એ ડીએનએમાં થાઇમિન જોવા મળે, થાઇમિનના બદલે અહીંયા યુરાસિલ જે છે આરએનએ ધરાવે છે, બરાબર. અને બંનેનું જે પ્યુરિન અને પિરિમિડિન છે એ બંનેનું અમાઉન્ટ પણ ઇક્વલ હોતું નથી, બરાબર, સમાન હોતું નથી. તો કે આજે એવા આરએનએ જે છે મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે. કયા તો કે મેસેન્જર આરએનએ છે, ટ્રાન્સફર આરએનએ છે અને રિબોઝોમલ આરએનએ છે, બરાબર. આપણે આ તો શું હતું તો ખાલી આરએનએ જે છે કેવું સ્ટ્રક્ચર છે, પણ મેઇન વસ્તુ આપણે આવે છે કે આરએનએના પ્રકારો, બરાબર. તમારે આપણા યુનિવર્સિટીના એક્ઝામ્સમાં પણ ક્વેશ્ચન્સ આવે ત્યાં ડાયરેક્ટ એમ જ આવે કે રાઇટ શોર્ટ નોટ ઓન mRNA, રાઇટ શોર્ટ નોટ ઓન tRNA, રાઇટ શોર્ટ નોટ ઓન rRNA, બરાબર. તમને ખબર હોવી જોઈએ કે આ ત્રણેય પ્રકારો જે છે આરએનએના એ છે શું અને એનું સ્વરૂપ કેવું છે તે દર્શાવે છે, બરાબર. તો એના વિશે આપણે એક એક જે છે સ્ટ્રક્ચર આપણે આગળ ઉપર એમને ભણતા જશું, બરાબર છે. તો પહેલાં આપણે વાત કરીએ છીએ તો કે mRNAની, મેસેન્જર આરએનએ, બરાબર. મેં તમને પહેલાં વાત કરી તો કે જે જીનેટિક કોઈ પણ ઇન્ફોર્મેશન છે શરીરની એને મેસેજ છે પાસ કરવા માટે, એનું વહન કરવા માટે જે આરએનએ છે એ જવાબદાર, એને શું કહેવામાં આવે તો કે મેસેન્જર આરએનએ. કે જે મેસેન્જર આરએનએ જે છે એ શું તો કે જેટલી પણ જીનેટિક ઇન્ફોર્મેશન જે છે એ તો કે પ્રોટીનના સિન્થેસિસ દ્વારા ડીએનએમાંથી જે છે એ સાયટોપ્લાઝમ સુધી લઈ જવાનું કામ કરે છે, બરાબર. ડીએનએની શૃંખલા જે છે એમાં રહેલી જીનેટિક ઇન્ફોર્મેશન છે એ પ્રોટીન સિન્થેસિસ દ્વારા જે છે એ કોષ રસને સાયટોપ્લાઝમ કોષ રસ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે તો કે આરએનએ. એ કેવા આરએનએ છે તો કે એ મેસેજ પાસ કરે છે એટલા માટે નામ આપ્યું એને મેસેન્જર આરએનએ, બરાબર. જે આપણે નથી કહેતા ઘણી વખત કે કોઈ પણ વાત અહીંયાથી બીજા સુધી પહોંચાડતા હોય એને શું કહીએ આપણે તો કે મેસેન્જર એવું કહેવામાં આવે છે, બરાબર. તો સૌપ્રથમ વખત જે આ મેસેન્જર આરએનએ જે છે mRNA છે આ ટર્મ તો કે જેકોબ અને મોનાડ નામના સાયન્ટિસ્ટે જે છે સૌ પ્રથમ વખત આનો મતલબમાં ખ્યાલ આપ્યો હતો કે આ જે ટર્મ જે છે mRNA એની શોધ કોણ આપી તો કે જેકોબ અને મોનાડે 1961માં, બરાબર. સૌપ્રથમ વખત આની શોધ એણે 1961માં જેકોબ અને મોનાડે કરી હતી. તો કે આ જે mRNA જે છે તો કે જેટલું પણ ટોટલ સેલ્યુલર આરએનએ છે, જે કોષ રસમાં રહેલા ટોટલ જેટલું આરએનએ હોય કુલ આરએનએ એના 3થી 5% જેટલા કોણ હોય છે તો કે મેસેન્જર આરએનએ હોય, બરાબર. જે પણ કંઈ કોષ જે છે, બરાબર, કોષની અંદર જે પણ સેલ્યુલર જે આરએનએ જે છે કુલ આરએનએના 3થી 5% જેટલા કોણ હોય તો કે મેસેન્જર આરએનએ જે છે જોવા મળે છે. આ મેસેન્જર આરએનએ જે છે તો કે એનું સિન્થેસિસ થાય છે અને એમાંથી તે કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ જે શૃંખલા જે છે એ ક્રોમોઝોમલ ડીએનએની જે છે ક્રોમોઝોમલ ડીએનએ જે છે એમાંથી રચાતી હોય છે. અને જે જીનેટિક જે મેસેજ જે છે તો કે ડીએનએના જે એમાંથી ટ્રાન્સક્રિબ થઈને એમાંથી હાઇબ્રિડ mRNA સુધી આ જે જીનેટિક મેસેજ જે છે ક્યાંથી તો કે જે ડીએનએ જે છે ત્યાંથી ટ્રાન્સક્રિબ થઈને હાઇબ્રિડ mRNA બને છે અને એના દ્વારા જે છે મેસેજ પાસ થાય છે. આ જે હાઇબ્રિડ mRNA દ્વારા મતલબમાં કેરી થાય છે મેસેજ એનું સ્વરૂપ છે એ કેવું તો કે ટ્રિપ્લેટ કોડ જેવું સ્વરૂપ બને છે. ટ્રિપ્લેટ કોડ એટલે તો કે ટ્રિપ્લેટ એટલે કે 3 કોડોન જે છે ભેગા મળીને ટ્રિપ્લેટ કોડ બનાવે છે. એક કોડોનમાં શું તો કે એક કોડમાં 3 નાઇટ્રોજન બેઝ છે જોડાયેલા હોય એ બને છે એક કોડોન અને આવા 3 કોડોન ભેગા મળીને ટ્રિપ્લેટ બનાવે છે. ટ્રિપ્લેટ કોડ જેને કહેવામાં આવે છે, બરાબર. તો કે અહીંયા જે આ હાઇબ્રિડ mRNA જે છે, બરાબર, એ શું હોય તો કે એ ન્યુક્લિયસની અંદર જોવા મળે છે. કોષ કેન્દ્રની અંદર છે એ
જોવા મળે છે, એટલા માટે એને હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ એવું કહેવામાં આવે છે, કે જેને શોર્ટમાં HNRNA તરીકે ઓળખાય છે. બરાબર, તમને કોઈ પૂછે કદાચ HNRNA છે શું, તો ખબર હોવી જોઈએ. તો કે જે મેસેન્જર એમાં હાઇબ્રિડ જે mRNA જે છે એ ન્યુક્લિયસની અંદર આવેલા હાઇબ્રિડ mRNA જે છે એને હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ કહેવામાં આવે છે. તો કે એ જે છે શું, તો કે સૌ પ્રથમ વખત એ શું કરે પ્રોસેસ, તો કે જે ન્યુક્લિયસ જે છે અને એની અંદર એન્ટર થઈને જે સાયટોપ્લાઝમ છે, બરાબર, સાયટોપ્લાઝમની અંદર થઈને આ ન્યુક્લિયર મેમ્બ્રેન માટે જે છે મતલબમાં એ પસાર થતા જોવા મળે છે. ન્યુક્લિયસમાંથી જે છે એ કોષરસની અંદર, જે કોષરસની અંદર આડો આવેલું ન્યુક્લિયર મેમ્બ્રેન વાટે થઈને પોતે એન્ટર થાય છે, બરાબર. અને સાયટોપ્લાઝમમાં કોષરસની અંદર થઈને ત્યાં આવેલા mRNA જે છે ત્યાં ડિપોઝિટ થાય છે અમુક રિબોઝોમ્સ તરીકે, બરાબર. અને આ જે રિબોઝોમ્સ છે એ mRNA જે એક્ટે એજ ટેમ્પલેટ્સ તરીકે જે પ્રોટીનના સિન્થેસિસ માટે થઈને એનું મતલબ એ રીતે વર્તે છે કે એઝ એ ટેમ્પલેટ તરીકે. હવે તો કે જે આ mRNA જે છે એનો લાઈફ સ્પાન કેટલો, એનું મતલબમાં કે આયુષ્ય આપણે કહીએ જાતનું, તો કે mRNA જે છે કેટલો ટાઈમ સુધી જીવિત રહે છે, તો કે બેક્ટેરિયાની અંદર તો અબાઉટ 2 મિનિટ્સ 2 મિનિટ જેટલા જ તે પોતે mRNA છે એ જીવિત રહે છે. જ્યારે યુકેરિયોટ્સ છે બધા, બરાબર, જેટલા પણ યુકેરિયોટ્સ છે એની અંદર અમુક કલાકથી લઈને અમુક દિવસો સુધી જે છે એ આ mRNA જે છે એનો સમયગાળો મતલબ એનું ત્યાં સુધી એ જીવિત જોવા મળે છે. જ્યારે અમુક એનિમલના ઈંડા છે, પ્લાન્ટ સીડ છે, બરાબર, પ્લાન્ટના જે વૃક્ષોના બીજ જે છે એમાં જે આ mRNA જે છે એ અમુક મહિનાથી લઈને વર્ષ સુધી પણ ત્યાં સ્ટેબલ રહેતા જોવા મળે છે, બરાબર. જ્યારે પ્રોટીન સિન્થેસિસ છે એ શું કરે છે, તો કે મસ્ટ બી કેરી આઉટ વિધિન ધીસ લાઈફ સ્પાન. પ્રોટીનનું સંશ્લેષણ જે છે એનો આખો મતલબમાં એ પોતે કેરી કરે છે એના લાઈફ સ્પાનને, કે પ્રોટીન સિન્થેસિસ જે સંશ્લેષણ થવાનું જે કેટલો થાય છે એ પ્રમાણે જે છે એનું લાઈફ સ્પાન છે એ નક્કી થતું હોય છે. તો કે અહીંયા જે નંબર ઓફ જીન જે છે, જેટલા પણ સંખ્યામાં જીન છે એ પ્રમાણે જે છે mRNA છે એ સર્જાય છે મતલબમાં સ્વરૂપ, અને એમાંથી જે છે એ પ્રોટીન મોલેક્યુલ જે સિન્થેસાઇઝ છે એની સાઇઝ પણ નક્કી એ પ્રમાણે થાય છે, કે કોડોન કેટલો લાંબો છે, એની સાઇઝ કેટલી મોટી જોવા મળે છે એ શેના ઉપર હોય છે, તો કે આ જે જીનના સંખ્યા છે એ પ્રમાણે mRNAની સાઇઝ જે છે એ જોવા મળતી હોય છે. તો કે અહીંયા જે આ મોલેક્યુલર જે છે, બરાબર, એ કેવા, તો કે આ મોલેક્યુલર 2 પ્રકારના જે mRNA જોવા મળે છે, મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક. તો કે એ મોનોસિસ્ટોનિક mRNA એટલે શું, તો કે અહીંયા જે છે માત્ર સિંગલ સિસ્ટ્રોન, બરાબર, માત્ર કેવા હોય, સિંગલ હોય, મતલબ એક હોય, એક સિસ્ટ્રોન એટલે કે એક કોઈ પણ એક કાર્ય કરતું જીન, એક જીન છે, બરાબર, એવી સિંગલ હોય અને એના કોડ ફોર અ સિંગલ પોલીપેપ્ટાઇડ, અને એનો જે કોડ જે છે એ આ માત્ર સિંગલ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે એને કહેવામાં આવે છે મોનોસિસ્ટોનિક, બરાબર. ત્યાં સિંગલ શૃંખલા મતલબમાં જોવા મળતી હોય અને સિંગલ જે સિસ્ટ્રોન જે છે ત્યાં મતલબમાં રચાતું હોય, એટલે કે માત્ર વર્ક કરતું જીન જે છે એની સિંગલ શૃંખલા હોય છે. તો કે આવા mRNA ક્યાં હોય, તો કે યુકેરિયોટિક્સ mRNA છે યુકેરિયોટના, બરાબર. ઉપરાંત તો કે અહીંયા જે સિસ્ટ્રોન જે છે એનું ડીએનએ સેગમેન્ટ્સ એ શું થાય, તો કે પોલીપેપ્ટાઇડ એકમાંથી પછી એક પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે, આખી જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે, પરંતુ કેવી હોય આખી, તો કે સિંગલ જે છે એ સિસ્ટોન જોવા મળે છે, એટલા માટે નામ શું આપ્યું, મોનો, એટલે એક, સિસ્ટોનિક એક સિસ્ટોન હોય એટલે એને કીધું મોનોસિસ્ટોનિક. એમાં તો કે યુકેરિયોટિકમાં જોવા મળે છે. પોલિસિસ્ટોનિકમાં શું, તો કે પોલિસિસ્ટોનિક જે છે એમાં આ mRNA જે છે એ ઘણા બધા એમાં આવા સિસ્ટોન સર્જાય છે અને એના જે એન્કોડ જે છે એ ઘણા બધા અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા જોવા મળતા હોય છે, બરાબર. એમાં એવું નથી કે એક જ મેસેજ માટેના એક જ ફંક્શનલ જીન માટેના જ સિસ્ટોન હોય એવું નહીં, પણ ઘણા બધા જે છે એ સિસ્ટોન એમાં જોવા મળતા હોય છે. ઘણી બધી જુદી જુદી પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે, એને કહેવામાં આવે છે પોલિસિસ્ટોનિક mRNA. કોનામાં હોય, તો કે પ્રોકેરિયોટિક્સ જેટલા પણ mRNA જે છે એ આ પ્રકારના જે છે એ પોલિસિસ્ટોનિક પ્રકારના mRNA છે.
બરાબર. તો કે આપણે જોઈએ તો કે શું જોઈએ તો કે mRNA છે એ છે શું તો કે જીનેટિક ઇન્ફોર્મેશન જે છે એને કેરી કરવા માટે થઈને જવાબદાર છે એ કોણ છે તો કે mRNA છે. બરાબર. તો કોણે તો કે જેકોબ અને મોનાડે આપ્યું. તો કે ટોટલ જે કોષના અંદર રહેલા આરએનએના 3 થી 5% જેટલું mRNAનું પ્રમાણ જોવા મળે છે. બરાબર. કે જે ટ્રિપ્લેટ કોડ સ્વરૂપે મતલબમાં મેસેજને પાસ કરે છે. એ જોયું આપણે. એના બે પ્રકાર જોઈએ તો કે મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક. તો કે હવે આપણે એ જોવાનું છે તો કે એની રચના કેવી છે, સ્ટ્રક્ચર ઓફ mRNA, એની રચના કઈ પ્રકારની જોવા મળે છે તે. તો કે mRNA જે છે શું છે તો કે મેસેન્જર આરએનએ છે. બરાબર. કે જે રિબોન્યુક્લિક એસિડ જે છે એ શું કરશે તો કે જે ડીએનએ જે છે એની ઇન્ફોર્મેશન જે પણ કંઈ છે એને કેરી કરવાનું કામ કરે છે ડીએનએમાંથી સાયટોપ્લાઝમ સુધી, કોષ રસ સુધી. બરાબર. તો કે અહીંયા જે આ mRNA જે છે કેવી છે તો કે એકદમ સિંગલ શૃંખલા જે છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનેલી સિંગલ શૃંખલા છે. બરાબર. એમાં આ જે દરેક પોલીન્યુક્લિયોટાઇડ જે છે એ તો કે એક પોલીન્યુક્લિયોટાઇડ છે એ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સના બનેલા જોવા મળે છે. બરાબર. એક શું હોય તો કે એક પોલીન્યુક્લિયોટાઇડમાં શું હોય તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ ભેગા મળીને પોલીન્યુક્લિયોટાઇડ્સ બનાવે છે. બરાબર. આ જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડમાં કોણ કોણ ધરાવે તો કે ન્યુક્લિયોટાઇડ જે છે કયા તો કે ફોસ્ફોરિક એસિડ પણ ધરાવે. બરાબર છે. પછી તો કે રિબોઝ સુગર છે એ ધરાવે છે અને નાઇટ્રોજન બેઝ છે એ ધરાવે છે. બરાબર. કમ્પાઉન્ડ તરીકે આપણે જોયું હતું કે ફોસ્ફોરિક એસિડ, રિબોઝ સુગર અને નાઇટ્રોજન છે એ બેઝ ધરાવે છે. આ નાઇટ્રોજન બેઝમાં કોણ હોય તો કે કાં તો એડેનિન હશે, અથવા તો ગ્વાનિન હશે, અથવા તો સાઇટોસિન હશે, અથવા તો યુરાસિલ હશે. આ જે નાઇટ્રોજન બેઝ ચારમાંથી કોઈ પણ એક જે છે એ નાઇટ્રોજન બેઝ છે એ જોવા મળે છે. બરાબર. આ રીતે તમે જોઈએ તો કે કોઈ પણ એક એડેનિન ધારો કે ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝ છે એની સાથે તો કે સેલ્ફ ફોસ્ફેટ જોડાયેલું છે અને રિબોઝ સુગર જે છે એ જોડાયેલું છે, એક ન્યુક્લિયોટાઇડ્સ બનાવે છે. તો કે અહીંયા જે છે આરએનએજ છે એ આરએનએજની જે શૃંખલા છે એના કરતાં mRNAની જે શૃંખલા છે એ લાંબી જોવા મળે છે. આરએનએની જે શૃંખલા છે એના કરતાં mRNAની શૃંખલા છે વધારે લાંબી જોવા મળે છે. એમાં તો કે મોસ્ટ ઓફ આપણે જોઈએ તો કે મોસ્ટ ઓફ જે છે mRNA છે તો કે આવા 900થી લઈને 1500 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. બરાબર. એક mRNAની શૃંખલા જે છે એ શું હોય તો કે 900થી લઈને 1500 જેટલા ન્યુક્લિયોટાઇડ જે એ ધરાવે છે. આમાં પણ આપણે જોઈએ તો કે એનો જે એક બાજુનો એન્ડ જે છે કેવો છે તો કે એક બાજુનો એન્ડ જે છે એ 5' એન્ડ ધરાવે છે, જ્યારે બીજો છેડો જે છે એ 3' એન્ડ છે એ ધરાવે છે. બરાબર છે. કંઈક આ રીતની જે છે mRNA રચના શું હોય તો કે mRNA જે છે પોલીન્યુક્લિયોટાઇડની બનેલી લાંબી શૃંખલા છે. પોલીન્યુક્લિયોટાઇડમાં શું હોય તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ ભેગા મળીને બનાવે છે. આ ન્યુક્લિયોટાઇડ્સમાં કોણ કોણ છે તો કે એક ફોસ્ફોરિક એસિડ છે, રિબોઝ સુગર છે અને નાઇટ્રોજન બેઝ છે. બરાબર. નાઇટ્રોજન બેઝમાં કોણ છે તો કે એડેનિન હશે, અથવા તો ગ્વાનિન હશે, અથવા તો સાઇટોસિન, અથવા તો યુરાસિલ છે એ જોવા મળે છે. હવે તો કે એનો આપણે જોઈએ તો કે mRNAની જે એક છેડો જે છે કેવો તો કે એક છેડો જે છે એ 5'થી બોલાય છે કે એક છેડાને આપણે શું કહીએ તો 5' એન્ડ કહીએ છીએ, બીજા છેડાને આપણે 3' એન્ડ કહીએ છીએ. બરાબર. અહીંયા જે છેડાની બાજુ મતલબમાં કે જે 5' એન્ડ વાળો છેડો છે એ બાજુએ કેપ જોવા મળે છે, CAP કેપ, ટોપી જેને આપણે કહીએ તો કે કેપ જોવા મળે છે. આ કેપ મોસ્ટ ઓફ ક્યાં તો કે જેટલા પણ યુકેરિયોટ્સ છે અને એનિમલ વાયરસ છે એની અંદર 5' છેડાના ભાગે કેપની રચના જોવા મળે છે. તો કે આ કેપ છે શું તો કે આ કેપ જે છે એ ગ્વાનોલેટ મતલબમાં જે રેસિડ્યુઝ છે, ગ્વાનોલાઇડ જે છે બરાબર એ જે રેસિડ્યુઝ છે એ મતલબમાં ધરાવે છે. કેપ શું થયું તો કે આપણે જે ગ્વાનિલ ભેણા બરાબર ગ્વાનિલ જે છે ગ્વાનિલેટના રેસિડ્યુઝ ધરાવે છે અને આ જે હેલ્પ શું કરે છે તો કે mRNAને બીજા રિબોઝોમ્સ સાથે બાઇન્ડ થવા માટે એને મદદ કરે છે. આ જે કેપ વાળો જે 5' વાળો એન્ડ જે છે એ બીજા mRNA સાથે એને જોઈન્ટ થવા માટે થઈને મદદરૂપ થાય છે. બરાબર. અને શું ધરાવે છે એ તો કે ગ્વાનિલેટના રેસિડ્યુઝ ધરાવે છે. બરાબર. હવે તો કે આ કેપ જે છે એ શેને ફોલો કરે છે તો કે નોન કોડિંગ રિજિયન પેલો. બરાબર. કે જેને આપણે NC1 નોન કોડિંગ રિજિયન. નોન કોડિંગ, નોન એટલે નથી, કોડિંગ એટલે કોઈ પણ જાતનો કોડ ત્યાં જોવા મળતો નથી એવા રિજિયનને શું કહેવાય નોન કોડિંગ. બરાબર. ત્યાં કોઈ જાતનો કોડ હશે નહીં. બરાબર. અહીંયા તો કે કોઈ જાતના મેસેજ માટેના કોડ ત્યાં જોવા મળતા નથી કે જે પ્રોટીન
બરાબર. એટલા માટે એટલે કે ત્યાં કોઈ જાતના પ્રોટીનનું ટ્રાન્સલેટ થશે નહીં, કારણ કે પ્રોટીનના ટ્રાન્સલેટ માટે થઈને જે કોડોન જોવે છે, કોડોન ત્યાં કોઈ જાતનો કોડ છે નહીં. અને આ જે કોડ જે મતલબમાં રિજિયન જે છે એ એની અંદર શું હોય તો કે 10થી લઈને 100 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. આ નોન કોડિંગ રિજિયનમાં તો કે 10થી 100 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે અને એની અંદર એડેનિન અને યુરાસિલ એ અને યુ, બરાબર. એડેનિન અને યુરાસિલનું જે પ્રમાણ જે રેસિડ્યુ છે એ ખૂબ મોટા પ્રમાણમાં હશે. નોન કોડિંગ રિજિયનમાં કોણ હશે તો કે એડેનિન અને યુરાસિલનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો કે હવે જે આ નોન કોડિંગ રિજિયન છે એ કોને ફોલો કરે છે તો કે એ ફોલો કરે છે ઇનિશિએશન કોડન. ઇનિશિએશન એટલે તો કે પ્રારંભિક, કે જ્યાંથી શરૂઆત થવું, બરાબર, જેને પ્રારંભિક એવું કહે ને એનો મતલબ થાય ઇનિશિએશન કોડન. એને જે નોન કોડિંગ રિજિયન છે એ ઇનિશિએશન કોડનને ફોલો કરે છે. એ શેનું બનેલું છે તો કે AUGનું બનેલું છે. AUG એટલે એડેનિન, યુરાસિલ અને ગ્વાનિન. આ જે કોડોન જે છે એક વાત કીધી કે જે કોડોન બનેલા છે એ કોઈ ચોક્કસ એમિનો એસિડને ફોલો કરે છે. આ 3 કોડોન ભેગા મળીને કોઈ ચોક્કસ એક એમિનો એસિડ બનાવે છે. બરાબર. AUG કોડ જે આમનું કંઈ નામ નહીં આપી દીધું, કોઈ પણ એક જાતનું ત્યાં એમિનો એસિડ જે છે એનો કોડ જે છે એ AUG છે. બરાબર. એટલે કે આ ઇનિશિએશન કોડોન જે છે એનો બને તો કે AUGનો, એડેનિન, યુરાસિલ અને ગ્વાનિનનો બનેલો છે. બરાબર. તો કે અહીંયા જે આ ઇનિશિએશન કોડોન જે છે એ શેને ફોલો તો કે હવે આ કોડ જે છે એ શેને ફોલો કરે તો કે કોડિંગ રિજિયનને એ ફોલો કરે છે. તો કે આ જે રિજિયનમાં શું હોય તો કે અહીંયા જે છે પ્રોટીન માટેના કોડ ધરાવે છે. પ્રોટીન માટેનો ચોક્કસ કોડ હશે ક્યાં તો કે આ કોડિંગ રિજિયનમાં જોવા મળે છે. અને એમાં એનો રિજિયન કેવડો તો કે એવરેજ જે છે એ 1500 જેટલા ન્યુક્લિયોટાઇડ્સનો બનેલો હોય છે. સરેરાશ કેટલી તો કે 1500 જેટલા જે છે ન્યુક્લિયોટાઇડ્સનો જે આ રિજિયન બનેલો જોવા મળે છે. હવે તો કે હવે આ જે કોડિંગ રિજિયન જે છે એને ફોલો કરે છે તો કે એ ટર્મિનેશન કોડનને ફોલો કરે છે. આ બ્લેક પાર્ટ છે એ શેનો કયો પાર્ટ ટર્મિનેશન, બરાબર. ટર્મિનેશન અને એ કોડ શેનો બનેલો છે તો કે કાં તો એ UAA અથવા UAG અથવા UGA, કે જે બધા યુકેરિયોટ્સમાં આ પ્રકારનો કોડન છે એ જોવા મળે છે. ટર્મિનેશન કોડનમાં કોણ તો કે યુરાસિલ એડેનિન હશે અથવા તો યુરાસિલ એડેનિન ગ્વાનિન હશે અથવા તો યુરાસિલ ગ્વાનિન અને એડેનિન. આ પ્રકારના 3 કોડોન જે છે આ ટર્મિનેશન કોડન પાર્ટ જે વિસ્તાર જે છે પાર્ટ છે એ ધરાવે છે. બરાબર. હવે તો કે જે આ ટર્મિનેશન કોડોન છે એ શેને ફોલો કરશે, પાછો આવ્યો નોન કોડિંગ રિજિયન સેકન્ડ, મતલબમાં બીજો રિજિયન આવે એટલે એનું નામ આપ્યું સેકન્ડ, NC2 નોન કોડિંગ રિજિયન. બરાબર. કે ત્યાં કોઈ પ્રોટીન માટેના કોડ ત્યાં જોવા મળશે નહીં, મતલબમાં કે કોઈ ત્યાં હશે નહીં. પરંતુ અહીંયા જે ન્યુક્લિયોટાઇડ જે છે એની સિક્વન્સ કયા પ્રકારની તો કે AAU AAA કંઈક આ પ્રકારની જે છે ત્યાં ન્યુક્લિયોટાઇડ્સની સિક્વન્સ જોવા મળે. એડેનિન યુરાસિલ એડેનિન આ પ્રકારની જે છે આખીની સિક્વન્સ ત્યાં ન્યુક્લિયોટાઇડ્સની નોન કોડિંગ રિજિયન સેકન્ડમાં જોવા મળે છે. અને હવે આવ્યો તો કે જેનો 3' એન્ડ જે છેડો જે છે, બીજો છેડો કે જે આપણે 3' વાળો mRNA કહીએ છીએ એ તો કે એ પોલીએડેનાઇલેટ સિક્વન્સ ધરાવે છે, જેને આપણે શોર્ટમાં પોલી A તરીકે ઓળખીએ. બરાબર. શોર્ટમાં આપણે શું કહીએ એને પોલી A તરીકે, એટલે કે પોલીએડેનાઇલેટ જે છે એની સિક્વન્સ ધરાવે છે. બરાબર. પરંતુ આ જે છેડાનો ભાગ જે છે આ mRNAની છે, પરંતુ શું થાય તો કે જેમ જેમ એજ ઇન્ક્રીઝ થશે, ઉંમર જેમ વધારો થાય છે એમ આ જે પોલીએડેનાઇલેટ વાળી જે સિક્વન્સ વાળો જે મતલબમાં સિક્વન્સ જે છે એ શોર્ટ થતી જાય છે. આ જે શૃંખલાનો આ જે પાર્ટ છે જેમ એજ વધવાની સાથે એને એ જે છે એકદમ ટૂંકી બનતી જાય છે. બરાબર. પોલીએડેનાઇલેટ જે 3' એન્ડ વાળો ભાગ છે તે. બરાબર. તો સમજ પડી. તો કે શું કહે છે તો કે જે mRNA જે છે એનું સંશ્લેષણ કોનું કરે છે તો કે એ DNA શૃંખલાનું કરે છે અને એની માટે જવાબદાર એન્ઝાઇમ કોણ છે તો કે RNA પોલિમરેઝ. બરાબર. DNA શૃંખલાના સંશ્લેષણ માટે થઈને જવાબદાર એન્ઝાઇમ કોણ છે તો કે RNA પોલિમરેઝ છે. બરાબર. કે જે mRNA દ્વારા એનું સિન્થેસિસ થાય છે અને આ સિન્થેસિસ જે છે mRNAનું જે સંશ્લેષણ થાય છે એને શું કહેવામાં આવે તો કે એને ટ્રાન્સક્રિપ્શન એવું કહેવામાં આવે છે. તમારે ક્વેશ્ચન્સ આવી શકે કે વોટ ઇઝ અ ટ્રાન્સક્રિપ્શન. આપણે આગળ હજી એના પ્રોટીન સિન્થેસિસમાં એનો આપણે આગળ ડીપમાં આપણે ભણીએ છીએ કે ટ્રાન્સક્રિપ્શન એટલે કે શું કઈ રીતનું થાય છે તે, પરંતુ એ યાદ રાખીએ કે જે mRNAનું જે સંશ્લેષણ થાય છે એને કહેવામાં આવે છે ટ્રાન્સક્રિપ્શન.
બરાબર છે. તો કે આજે ટ્રાન્સક્રિપ્શન જે છે તો કે આજે એમઆરએનએ છે એ શું કરે છે તો કે જેનેટિક ઇન્ફોર્મેશનને કેરી કરે છે. બરાબર, કે સ્વરૂપ કહે તો કે ટ્રિપ્લેટ કોડ સ્વરૂપે, બરાબર, ડીએનએના ટ્રિપ્લેટ કોડ સ્વરૂપે જે છે એ એનું કેરી કરે છે. અને જે આ કોડ જે છે, બરાબર, એ તો કે કયા પ્રકારના પ્રોટીનનું સિન્થેસાઇઝ થવાનું છે એ પ્રકારે કોડ એનો ડિસાઇડ થયેલો જોવા મળે છે. બરાબર, અહીંયા આપણે એક ઉપરાંત પહેલાં વાત કરીએ, આ સમજ પડી બધાને કે એમઆરએનએ જે છે એનું મતલબમાં એ કઈ રીતે વર્ક કરે છે. ફરી વખત કહી દઉં તો કે આપણે જોઈએ તો કે એમઆરએનએ શૃંખલા છે એના છેડાના ભાગ, એક છેડો 5' એન્ડ છે, બીજો 3' એન્ડ જોવા મળે છે. બરાબર, ડીએનએની શૃંખલા તો કે એમાં તો કે જે 5' એન્ડ વાળો ભાગ છે ત્યાં કેપની રચના જોવા મળે છે, સીએપી કેપની રચના. આ કેપ રિજિયન છે એ શું કરશે તો કે એ બીજા એમઆરએનએ મતલબમાં બીજા રિબોસોમ્સ સાથે એ બાઇન્ડ થવા માટે એને હેલ્પ કરે છે. બરાબર, હવે તો કે આ કેપ જે છે એ બીજો રિજિયન નોન કોડિંગ રિજિયનને ફોલો કરે છે. નોન કોડિંગ રિજિયન એટલે કે ત્યાં કોઈ પ્રોટીન માટેના કોડન આવેલા હોતા નથી. બરાબર, પરંતુ ત્યાં જે છે એ કોનું પ્રમાણ તો કે એડેનિન અને યુરાસિલનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળશે અને 10 થી 100 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ ત્યાં ધરાવે છે. આ નોન કોડિંગ રિજિયન જે છે એ કોને ફોલો કરે તો કે ઇનિશિએશન કોડનને ફોલો કરે. એનો કોડ કયો છે તો કે એનો કોડ જે છે એ એયુજીનો બને, મતલબમાં ઇનિશિએશન કોડન જે છે એ એયુજીથી બનેલો હશે. બરાબર, આ જે કોડન છે કોને ફોલો કરે તો કે કોડિંગ રિજિયનને ફોલો કરે છે. કોડિંગ રિજિયન જે છે એ કયો છે તો કે એ ઘણા બધા પ્રોટીનના કોડ ધરાવે છે. બરાબર, કે 1500 જેટલા પણ ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. તો કે અહીંયા જે આ કોડિંગ રિજિયન જે છે એ શેને ફોલો કરશે તો કે ટર્મિનેશન કોડનને ફોલો કરે છે, કે જ્યાં કમ્પ્લીટ ટ્રાન્સલેશન જોવા મળે છે. બરાબર, મતલબ સંપૂર્ણપણે ત્યાં ટ્રાન્સલેશન થતું જોવા મળે. અને એના કોડ કયા કયા તો કે યુએએ છે, અથવા તો યુએજી છે, અથવા તો યુજીએ છે. બરાબર, એ રીતના કોડ ધરાવે. હવે આ ટર્મિનેશન કોડન જે છે એ શેને પાછું ફોલો કરશે તો કે પાછું ફરી વખત નોન કોડન રિજિયનને. તો કે નોન કોડન રિજિયન જે છે એ ત્યાં પણ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ કઈ પ્રકારની તો કે એએયુ એએએ આ રીતની કંઈક ત્યાં સિક્વન્સ ધરાવે છે. અને જે એનો 3' એન્ડ જે શેડાનો ભાગ જે છે ત્યાં પોલી એડેનાઇલેટ સિક્વન્સ જોવા મળે છે. બરાબર, કે જે 200 થી લઈને 250 જેટલા એડિનાઇલેટ ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. બરાબર, પરંતુ જેમ જેમ એજ જે છે ઇન્ક્રીઝ વધતી જાય છે એમ આ જે પોલી એડેનાઇલેટની જે સિક્વન્સ જે છે એ ટૂંકી થતી જાય છે. બરાબર, કંઈક આ પ્રકારે જે છે એ એમઆરએનએનું જે છે વર્ક કરતું જોવા મળે છે. મતલબમાં એમઆરએનએ છે એ આ પ્રકારે વર્ક કરે છે, કાર્ય કરતું જોવા મળે છે અલગ અલગ કોડનના આધારે. બરાબર, કે પ્રોટીન સિન્થેસિસ માટેના ચોક્કસ જે છે કોડ જે છે એ જોવા મળે છે. હવે એમાં કીધું તો કે આપણે વાત કરીએ કે એમઆરએનએ જે છે કયા સ્વરૂપે કામ કરે તો કે ટ્રિપ્લેટ કોડ સ્વરૂપે જે છે એ કામ કરે છે. તો કે અહીંયા શું કહે તો કે આ એમઆરએનએ જે છે એ ડીએનએનું જ મતલબમાં ડીએનએમાંથી જેનેટિક ઇન્ફોર્મેશનને કેરી કરવાનું કામ કરશે. બરાબર, એટલા માટે જે જેનેટિક ઇન્ફોર્મેશન જે કેરી કરે છે એમઆરએનએ એને કહેવામાં આવે છે જેનેટિક કોડ. એમઆરએનએ જે છે કંઈ મેસેજ કઈ રીતે પાસ કરશે, કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એને ચોક્કસ મતલબ ઇન્ફોર્મેશન કેરી કરવાનું કામ કરશે, તો જે કેરી કરે છે એને કહેવામાં આવે છે જેનેટિક કોડ. બરાબર, જેનેટિક કોડ કેટલા પ્રકારના છે કે અલગ અલગ એ આપણે આગળ ઉપર ભણીએ છીએ એના વિશે પણ. તો કે આ જે જેનેટિક કોડ જે છે એમાં શું હોય તો કે નાઇટ્રોજન બેઝની જે સિક્વન્સ જોવા મળે છે એમઆરએનએની અંદર. એમઆરએનએમાં આવેલા જેનેટિક કોડમાં તો કે નાઇટ્રોજન બેઝની જે છે ચોક્કસ સિક્વન્સ છે એ જોવા મળતી હોય છે. અને જે આ જેનેટિક કોડ જે છે એ ઘણા બધા આવા કોડોનનો બનેલો હોય છે. મેં તમને કીધું હતું કે કોઈ પણ 3 જે છે 3 ન્યુક્લિયોટાઇડ્સ ભેગા મળીને એક કોડોન બનાવે છે. અને આવા ઘણા બધા કોડોન ભેગા મળીને મતલબમાં કોડ જે છે આખો રચાતો હોય છે. બરાબર, અહીંયા તો કે એક કોડોન જે છે એક કોડોનની અંદર 3 મુખ્યત્વે 3 નાઇટ્રોજન બેઝ જે છે આવેલા જોવા મળે છે. અને આ જે કોડ જે છે કોઈ ચોક્કસ એક પ્રકારના એમિનો એસિડ માટેનો કોડ હોય છે, એયુજી છે. બરાબર, એયુજી શું તો કે કોઈ ચોક્કસ એક પ્રકારના એમિનો એસિડ માટેનો કોડ છે. અને આવા જે કોડોન જે છે એવા 3 નાઇટ્રોજન બેઝ ધરાવતો જે એક કોડોન છે એ 3 એવા કોડોન ભેગા મળીને જે બનાવે એને કહેવામાં આવે છે ટ્રિપ્લેટ કોડ. એયુજીનો એક એક કોડોન, સીએજીનો બીજો કોડોન અને જીયુયુ પ્રકારનો ત્રીજો કોડોન. આવા 3 કોડોન ભેગા મળીને એક ટ્રિપ્લેટ કોડ જે છે એનું નિર્માણ કરે છે. અને આ જે દરેક એમઆરએનએ જે છે એ તો કે કોડોનની સંખ્યા જે છે એક આખી સંખ્યાના આધારે એક આખી 1 પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એ નિર્માણ થાય છે. બરાબર, દરેક એમઆરએનએમાં શું હોય
તો કે આ કોડોનની બનેલી એવી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ જોવા મળે છે અને આવા mRNA જે છે એ 900 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ છે એની બનેલી પોલીપેપ્ટાઇડ જે છે શૃંખલા બનાવે છે અને કે જે સિન્થેસિસ કરે છે mRNA દ્વારા કે જે 300 એમિનો એસિડનું જે છે સંશ્લેષણ થતું જોવા મળે એના આધારે બરાબર. જે 900 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ ભેગા મળીને જે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન બનાવે છે એના આધારે 300 જેટલા એમિનો એસિડ જે છે ત્યાં ધરાવતા હોય છે એ જોવા મળે છે બરાબર. કંઈક આ રીતે જે છે મેસેન્જર આરએનએ વર્ક કરતા હોય છે બરાબર. વધારે મતલબમાં કહે તો કે કોઈ પણ જાતને કોડ સ્વરૂપે જે કોડ જે ચોક્કસ પ્રકારનો કોડ એક ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટેનો કોડ જોવા મળતો હોય છે. આ રીતે પ્રોટીન સિન્થેસિસ થાય છે અને ડીએનએમાંથી જે પણ કાંઈ જીનેટિક ઇન્ફોર્મેશન જે છે એને સાયટોપ્લાઝમ સુધી લઈ જવાનું મતલબમાં કેરી કરવાનું કામ કોણ કરે છે તો કે mRNA દ્વારા વર્ક થાય છે બરાબર. કંઈક આ રીતનું જે છે mRNAનું વર્ક જોવા મળે છે.